નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જે વિષયનું નામ છે BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આપણી બુકમાં ચેપ્ટર 11 છે એ આપણે પૂરા કરી લીધા છે. ત્યાર પછી હવે આપણે પહેલા ચેપ્ટરથી જે વધારાના MCQ, તમારી બુકમાં MCQ આપેલા છે, સ્વાધ્યાયમાં 1 થી 10, 8, 9 એવી રીતે આપેલા છે. એ MCQ તમારે લખવાના છે. પ્લસ અત્યારે જે વધારાના MCQ હું તમને કરાવું છું, હું અહીંથી બોલીશ અને તમારે લખવાના છે. એમાં લખો પહેલું MCQ, ચેપ્ટર 1 લખો પહેલું, ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. પહેલો MCQ, આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? જવાબ 3. પછીનો MCQ, નોકરી એ કઈ પ્રવૃત્તિ ગણી શકાય? જવાબ પડતંત્ર. પછીનો MCQ, વકીલની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ છે? વકીલની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ છે? જવાબ વ્યવસાય. પછીનો MCQ, નીચેની પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી? જવાબ ક્લબ દ્વારા થતી પ્રવૃત્તિ. પછીનો MCQ, ધંધાનું પ્રેરક બળ શું છે? ધંધાનું પ્રેરક બળ શું છે? જવાબ નફો. પછીનો MCQ, નીચે દર્શાવેલા લક્ષણો પૈકી કયું લક્ષણ ધંધાનું નથી? જવાબ નિશ્ચિત વળતર. પછીનો MCQ, દેશની સરહદની અંદરના સ્થળો વચ્ચે થતા વેપારને કયો વેપાર કહે છે? જવાબ આંતરિક વેપાર. પછીનો MCQ, કુદરતી સંપત્તિમાં દૃષ્ટિગુણ ઉમેરો કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ ઉત્પાદન. પછીનો MCQ, નફાના હેતુથી માલ અને સેવાની લેવડ દેવડ થાય તેને શું કહે છે? જવાબ વેપાર. પછીનો MCQ, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે
જવાબ વેપાર. પછીનો એમસીક્યુ, વસ્તુની સ્થળ ઉપયોગિતામાં કોણ વધારો કરે છે? જવાબ વાહન વ્યવહાર. પછીનો એમસીક્યુ, કુદરતની ખૂબ નજીક રહીને ઉત્પાદન પ્રવૃત્તિ કરે તે ઉદ્યોગો એટલે? જવાબ મૂળભૂત ઉદ્યોગ. પછીનો એમસીક્યુ, વાણિજ્ય એટલે? જવાબ વેપાર અને સહાયક સેવાઓ. વેપાર અને સહાયક સેવાઓ. પછીનો એમસીક્યુ, વસ્તુના સ્વરૂપ ઉપયોગિતામાં વધારો કરે છે? જવાબ ઉદ્યોગ. પછીનો એમસીક્યુ, કાચા માલ પર યોગ્ય પ્રક્રિયા કરી માનવીની જરૂરિયાત અનુસાર ચીજવસ્તુઓ તૈયાર કરવી તેને શું કહે છે? જવાબ ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ તમારે સેટ નોટમાં લખવાના છે. થેન્ક યુ.